એટલી પૈસાની માંગણી કરો છો ને એટલા પૈસા વાળા તો અહીં ઓટા ફેરા કરે છે, નહીં જોતા? એ પૈસા એમની જોડે કરોડો, જે તમે કરોડો માંગતા હોય કે મામ કરોડ રૂપિયા, 5 કરોડ 10 કરોડ રૂપિયા મારી જોડે આવી જાય તો હું સુખી થઈ જાઉં, તો એ 10 કરોડ વાળો છે ને દુખી છે, એ લાઈનમાં ઉભો રહે છે અને એ અંદર કોને ફોન કરે છે. તમને ઠેર ઠેર તમારી માતાઓનો ફોટા ના દેખાય, ગોડાઉ સોલંકી પેઢીની મેલડી નહીં. માણસો માતા દેખાશે, જાનવરમાં દેખાશે, ચંદ્રમાં દેખાશે, તારામાં દેખાશે, કણ કણમાં તમારી માં દેખાશે. અહેસાસ થશે કે માં જગતમાં તું તો બધી જગ્યાએ વ્યાપ્ત છું, તું તો સર્વવ્યાપી છું. આવી દ્રષ્ટિ જોઈએ. આવી દ્રષ્ટિ મેળવવા માટે જ્ઞાન જોઈએ, અને આવું જ્ઞાન મેળવવા માટે મારા જેવી માતા જોઈએ. આ બધી વાતો સામાન્ય વાતો ના સમજતા. ગોડા રૂપિયા લઈ લઈને કમાઈ કેટલું ભેગું કરશો તમે? હાય પૈસા, પૈસામાં પૈસા નહીં, તો તમે જેટલી પૈસાની માંગણી કરો છો ને એટલા પૈસા વાળા તો અહીં ઓટા ફેરા કરે છે, નહીં જોતા? એ પૈસા એમની જોડે કરોડો, જે તમે કરોડો માંગતા હોય કે મામ કરોડ રૂપિયા, 5 કરોડ 10 કરોડ રૂપિયા મારી જોડે આવી જાય તો હું સુખી થઈ જાઉં, તો એ 10 કરોડ વાળો છે ને દુખી છે, એ લાઈનમાં ઉભો રહે છે અને એ અંદર કોને ફોન કરે છે કે માતાજીને કોને મારા ઘેર આવે, મંદિર બની આલું, આ કરી આલું. તો શું એમને જ એ વાતનું દુઃખ હશે? એમની જોડે તો પૈસા છે બધુંય. તો જ્યાં સુધી તમે ભક્તિમાં નહીં રંગાવ, જ્યાં સુધી તમે તમારી કુળદેવીને ભક્તિમાં નહીં રંગાવ, ભગવાનના નામમાં કદાચ વિશ્વાસ નહીં રાખો, ત્યાં સુધી તમારા દુઃખોનો અંત ક્યારે નથી ના. એક સુખનું નાટક તો દેખાશે કે હા સુખી થઈ ગયો, એ તો પછી 2 दिन की चांद दिन फिर अंधेरी, એવી અંધેરી રાત કરવાની છે. ગોડા મારી તો કદાચ ચાંદની એવી હોય ને કે જીવન નહીં, તમારી પેઢીઓનો પ્રકાશ કરી નાખું એ માતા. પણ 2 દિવસની ચાંદની જોતી હોય તો બોલો, માનતા રાખો ગોડા તમે ક્યાં કર્યાલું. પણ નહીં, તમે ભોળિયા છો, તમે ગોડા છો, તમને માગતા આવડતું. પણ મારા જેવી માતા પાગલ નથી, ગાડી નથી. એને ખબર છે કે દીકરાને હજુ બોલતા હરખું આવડતું નહીં. ભલે કદાચ નાનો છે, પણ નાનો તે કદાચ એમ કે મારે દૂધ પીવું છે, તો એને કયા દૂધ, બહાર ડેરી વાળું નહીં, એની માનું દૂધ પીવડાવવું પડે. અને તમે માગો છો ડેરી વાળું દૂધ, ચોકલેટ વાળું દૂધ, પણ તમને ખરેખરમાં દૂધ છે નહીં, તમારી માના ધાવણનું દૂધ જરૂર છે. આ અનુભૂતિ કોઈના બાજુ ખ્યાલ નહીં જતો, કોઈના બાજુ વિચાર નહીં જતો. બસ દીવાબત્તી કરીએ છીએ જ. વડા તમારી માં જાગતી છે, ઘેર છે, ઓળખો ને? સુલ્યા ભટકો છો રોજ. ચો સુધી મારા જેવી માતાના પારે આવી આશાઓ રાખી નિરાશ થશો. મારે તો નિરાશ નહીં કરવાના, એટલે આવું જાહેરમાં બોલું છું. ગોડા દેવી શક્તિ મરી જઈ આવા હળાહળ કળિયુગમાં જાગતી છે, જોઈ લો. અને આવી રીતે મારા ભગવાને મને માતાને ચમ જાગૃત બનાવી કે તને જોઈ અને હજારો લાખો ભાવિક ભક્તોની અંદર શ્રદ્ધા વધશે. તને જોઈ અને હજારો લાખો ભાવિક ભક્તોની એમની કુળદેવી પ્રત્યે પ્રેમ વધશે. અને હજારો દુખિયારાઓ છે ને એક બાજુ દુઃખ મૂકી અને પોતાના મનુષ્યનું કર્તવ્ય ધર્મ નિભાવશે. એ ઉદ્દેશ લઈને મારા ભગવાને મને મેલડીને જાગૃત બનાવી છે. પણ આવી આજ કોઈ સમજ લેવી. બસ આવવાનું, રવિવાર ગણવાના, મોનતા રાખવાની, કોમ થાય તો ઠીક, ના થાય તો રોમ બીજે. મને શું વાંધો છે? 4 જગ્યાએ ને 25 જગ્યા ફરો. કોઈ જગતની માતા, કોઈ જગતના ભુવા, કોઈ તમારું ભલું નહીં કરી શકે. યાદ રાખજો મારી વાત. કોઈ નામ એવી સામર્થ્ય નહીં આખા વિશ્વ બ્રહ્માંડમાં કે ને તો ખાલી દેવી શક્તિ મારો ભગવાન, એના સિવાય ધરતી પરના કોઈ એવા સૃષ્ટિના કોઈ મનુષ્યની એવી તાકાત નહીં, કોઈ એવું સામર્થ્ય નહીં કે કોઈના આશીર્વાદમાં હાથ મેળવાથી કોકના દુઃખ મટાડી શકે. ના થાય, ક્યારેય ના મટે. ભગવાન કૃષ્ણ હતા ને, ભગવાન સાક્ષાત હતા, તો અમે દુર્યોધનને ઓળખ નથી હતી. એને દુષ્ટ કહેતો હતો, દુષ્ટ એ પોતે હતો, ભગવાનને દુષ્ટ કે.
તો ભગવાનની માયા છે ને એ કોઈને ઓળખાણ થવા દે? મારા ઓળખાણ હજુ આનાથી આખા વિશ્વભરમાં કરવી હોય ને, દેશ વિદેશ દુનિયામાં ભૂરિયાઓને લાઈનમાં ઉભા રાખવાના હોય તો એ મારા સામર્થ્ય છે, હું એ મેળવી છું. પણ પહેલા તો મારા ગુજરાતના મારા ભાવિક ભક્તોને મારે ભલું કરવું પડે, એમના સતના માર્ગે લાવવા પડે. તારે મારો ભગવાન ધીરે 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 મારું સતનો પ્રકાશ વધારતો વધારતો આખી દેશ દુનિયામાં ફેલાય. પણ આ ઉદ્દેશ પૂરો કરવા માટે રોજે રોજના મારા પ્રયાસ હોય છે, મારા પ્રયત્નો હોય છે, રોજે રોજના પ્રવચનો હોય છે. આ પ્રવચન જીવનમાં અમલ કરી જોજો. એક વખત ના થાય ને, કદાચ આળસ આવે ને અને બેચેની લાગે ને, તો એ ખાલી મારી હામાં હા મિલાઈને ખાલી કોશિશ કરજો. કોશિશ સપોર્ટ હું મેલડી કરીશ કે માં અમારથી ના થાય ભક્તિ, અમે કારા માથાના માનવી, અને તમારથી ના થાય તો કઈ નહીં, પણ તમારું હું પણ મેલી મારા શરણમાં મૂકી દેજો કે માં અમારથી ભક્તિ ના થાય, પણ લે ભક્તિ તે તું કરાવજે, તું પ્રદાન કરજે તો હું પ્રદાન કરીશ તમારી માની ભક્તિ કરવા માટે. હું મારી ભક્તિ કરવા માટે નહીં કહેતી, તમારી કુળદેવી પ્રત્યેની ભક્તિ કરાવવા માટે હું ભક્તિની શક્તિ પ્રદાન કરીશ કે જાઓ તથાસ્તુ. પણ કોશિશ તો કરો, જીવનમાં સંકલ્પ તો કરો. ભક્તિમાં શું છે અનુભવ તો જુઓ. મોટા મોટા ભક્તોના ઇતિહાસ જુઓ, રામાયણ જુઓ, મહાભારત જુઓ. એમાં તમને આવા પુરાણોમાં આવા ધર્મની વાતો અને ધર્મના પરચા અને મારા ભગવાનનું અસ્તિત્વ શું છે ને એનું જ્ઞાન સમજ તો થોડી તો લો. આજ મોબાઈલમાં આખા ગામના બધા જાત જાતના વિડીયો જોવો છો, બધા હસી મજાકના. તો ગોળા કોકદાડ 1 કલાક બેહી અને મારા રામાયણના પાઠ તો કરો. રામાયણ તો જોવો, મહાભારત તો જોવો, તો કઈક ની કઈક સદબુદ્ધિ પુરાશે. પણ આજ તો બસ અહીંથી જ્યાં નહીં, ઘેર પહોંચ્યા નહીં, એટલે રોજે રોજનું જે ચાલુ હોય ચાલતું જ રહેવાનું. મોબાઈલનો જમાનો છે તો એ જ મોબાઈલમાં તે સારું આવે છે, ખરાબ આવે છે. શું જોવું એ તમારી પર નિર્ભર થાય છે. પણ આજે કોઈને આવા પ્રવચન, આવા ભગવાનની લીલા મહિમા કોઈને જોવી? હમણાં પૂછ્યું કે રામાયણ કેટલાય જોઈ, તો ગણિત 25% વાંગરી ઊંચી થાય. કે મહાભારત કેટલાય જોઈ, ગણિત 25% માણ વાંગરી ઊંચી થાય. એ તે જોવા ખાતર જોઈએ. ભગવદ્ ગીતા કોણે વાંચી? ભગવાન જાણે. ભગવદ્ ગીતા એટલે શું? અમુકને એ નહીં ખબર. અરે ગોડા, તમે સનાતન હિન્દુ ધર્મના કદાચ દીકરાઓ છો, તમારો જન્મ થયો ને એ ભારત દેશમાં થયો છે અને એમાંથી હિન્દુ ધર્મમાં, તો તમે બહુ ભાગ્યશાળી છો. નહીં તો આફ્રિકાના કાર્યાઓના જંગલો, એમેઝોનના જંગલમાં નાખ્યા હોત તો ભગવાને ચઈ ગાડી ફેરવત, ચયું ઘર માગત, કપડા પહેરવાના ઠેકોણા ના હોત. તો ભગવાનની કૃપા છે ને કે મનુષ્ય અવતાર મળ્યો, અમે તે પાછો ભારત જેવો દેશ મળ્યો, અને ભારત જેવો દેશ મળ્યો અમે હિન્દુ જેવું ધર્મ મળ્યું, અને હિન્દુ ધર્મમાં તે કદાચ ગુજરાત જેવું રાજ્ય મળ્યું. ગુજરાત રાજ્યની હું સોલંકી પેઢીની નોમ મારી મેલડી મળી. તો આ કૃપા નહીં? કૃપા નહીં મારી અમાર પર તો કૃપા, અમે તો આવા છીએ તેવા છીએ, અમારા પર ભગવાનની કૃપા ને હું તો લાયક જ નહીં. એટલે ગોડા ભગવાને કૃપા કરી છે તો તારે તો આટલું પ્રવચન સાંભળવા મળે છે. નકર આ જેવા તેવાને શ્રવણ કરવાની તાકાત નહીં. એ તો બેચેન થાય, જો ચેવા ઉભા થાય. આ બેચેની કહેવાય. આત્મા ગ્રહણ ના કરે, સ્વીકાર ના કરે. ચમ અંદરનો મેલ પડ્યો હોય ને એટલે આ મારા સત વાતો એમની આત્મા બેચેની કરાવે અને માયા એવું કે ઉભો થઈને જતો રહે. આ પ્રભાવ છે, આ પ્રભાવ છે જીવનમાં. હમણાં જો પિક્ચર ચાલતું હોય ને તો 3 કલાક બેસી રહેશે આમ નામ. શું લેવા આવો છો લુચ્ચાઓ? આ રીતે મોટા ફેરા કરવા હોય તો. હમણાં અજય દેવગનનું પિક્ચર ચાલતું હોય, શાહરુખ ખાનનું પિક્ચર ચાલતું હોય, અમિતાભ બચ્ચનનું પિક્ચર ચાલતું હોય ને તો 3 કલાક એક ધારી બેસી રહેશે આમ નામ. ના ભૂખ લાગે ના કશું જ નહીં. બોલો. અને પિક્ચર 3 કલાકનું જોઈને બહાર આવો ને અને કદાચ પૂછો આખી સ્ટોરી તો એક વાતની સ્ટોરી કે તમને. બોલો. અને સ્ટોરી કે તો બરોબર છે, પિક્ચરમાં શું હતું એ તો કે બરોબર છે, પણ કદાચ અંદર પેલો પિક્ચરમાં હીરો ફાઇટિંગ કરતો હોય ને તો બહાર આવીને એ ફાઇટિંગ કરે. ચમ એ ચમ વાલું લાગે છે? એ તમને મન માન્યું છે. અહીં મન માનતું એ નહીં માનતું. એનું કારણ શું છે? એવું ના કહેતા કડ્યું.
મારી કળિયુગ છે એટલે કળિયુગની બોના છે બધાના. આજે તે કદાચ તમે સુધરી જાઓ, તમે સત વિચાર કરો, તમે સતના માર્ગે આવો, આજે તે તમને સતયુગ છે એવું અહેસાસ કરાવું મેરડી માતા. સતયુગમાં ને ત્રેતામાં દ્વાપર યુગમાં તો થશે ને રાક્ષસો માણસોને ઉઠાઈ અને કાચા ખાઈ જતા અને હાડકા ભેગા કરતા. ખબર છે ને રામાયણમાં ઋષિ મુનિઓના હાડકા ભેગા કરી અને ઢગલા કરે. તો આજ તો એવા તમને કોઈ ખાવા વાળા છે એવા? આજ તો કોઈ તમને એવા મારવા વાળા છે? આજ તો કદાચ ભગવાનની બનાવેલી વ્યવસ્થા જોઈ લો. આજ તો કદાચ કોઈ લાફો મારે, કોઈ મારી જાય ને તો પોલીસ સ્ટેશનમાં કેસ કરો ને તરત એને ઉઠાઈ લે. તો કળિયુગ છે કે સતયુગ છે? ઉપરથી સતયુગમાં કળિયુગ જેવું હતું, પણ આ તો કળિયુગના બહાના છે બધા કે માં કળિયુગ છે, અમને કશું આ બધું ના થાય. આ તો ભગવાને જે બનાવી છે માયા, ગોડા ભગવાને માયા બનાવી બરોબર છે, પણ છે ને આમાં મોતીની જેમ જેવા ચમકે એવા ભક્તો હોય ને, એનો પ્રકાશ મારા જેવી માતા જોતી હોય અને મારો ભગવાન એવું કે આટલા લોકોનો તારા ઉદ્ધાર કરવાનો છે, એટલે મોટો મારો ચાયણો લઉં અને ચાયણ